આજે જન્માષ્ટમી પર્વની સમગ્ર દેશભરમાં ખૂબ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। શ્રાવણ વદ આઠમ તિથિએ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ભારતભરમાં ખૂબ ઉત્સાહથી ઉજવાતો હોય છે, ત્યારે સુરત સ્થિત ઇસ્કોન મંદિરમાં પણ ખૂબ ધામધૂમપૂર્વક ભગવાન કૃષ્ણની જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ રહી છે। જન્માષ્ટમી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શ્રાવણ વદ આઠમ તિથિના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે, ત્યારે આ વખતે જન્માષ્ટમીએ દ્વાપર યુગનો સંયોગ રચાયો છે, એટલે કે સાતમને સોમવાર અને આઠમની મધરાતે કૃષ્ણ ભગવાનનો જન્મ થશે। આ વાર્ષિક હિન્દુ તહેવાર વિષ્ણુના આઠમના અવતાર શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। દર વર્ષે પંચાંગને પ્રમાણે ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવતો હોય છે, ત્યારે જન્માષ્ટમીના પર્વ પર ઇસ્કોન મંદિરમાં પણ કૃષ્ણમય વાતાવરણ જોવા મળ્યું હતું અને દરેક ભક્તો કૃષ્ણના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા। જન્માષ્ટમી સુંદર આયોજન છે બધા ભક્તો માટે, અને બધા ભક્તો આવશે, કીર્તનનો, પ્રસાદનો, દર્શનનો લાભ લેશે અને કૃષ્ણ ભાવના ભાવિત થશે। રાત્રે કૃષ્ણ જન્મનું કઈ પ્રકારનું આયોજન છે? રાત્રે કૃષ્ણ જન્મમાં અભિષેક થશે, બધા ભક્તો કીર્તન કરશે અને 12 વાગ્યા પછી બધા માટે સુંદર પ્રસાદનું આયોજન રહેશે। દર વર્ષ કરતા આ વર્ષે કંઈક નવું કર્યું હોય તે આયોજન વિશે જણાવજો। દર વર્ષે કૃષ્ણ ભાવનામૃત નવું જ હોય અને વર્ષે નહીં, રોજ નવું હોય। આજે તમે કૃષ્ણને જોશો તો એમાં નવો ભાવ પ્રકટ થશે, કાલે જોશો નવો ભાવ પ્રકટ થશે। એટલે કૃષ્ણ ભાવનામૃત આંદોલન જે છે એ દરેક સેકન્ડે નવું છે, એના માટે વર્ષની રાહ જોવાની જરૂર નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।